મિત્રો, સ્વાગત છે તમારી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારી અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ચર્ચા કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી મોંઘવારી ભથ્થા એટલે કે ડી અને પેન્શન માટે મળતે ડીઆર અને અંકે સતત ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને જુલાઈ 2026થી કેટલો વધારો મળશે, પગારમાં કેટલી અસર પડશે અને પેન્શનમાં કેટલો લાભ મળશે તે અંગે દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજવાના છીએ. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા પેન્શનધારક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે સમજીશું કે આ વધારો તમારા માસિક પગાર અને પેન્શનની કેટલી અસર કરી શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે હાલની સ્થિતિ. તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીને પેન્શનને 60% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળી રહી છે. હવે જુલાઈ 2026થી સમીક્ષા દરમિયાન તેમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જો તમામ આંકડા અનુકૂળ રહેશે તો આ ભથ્થો આશરે 3% વધારો થઈ શકે છે મિત્રો. એટલે કે હાલમાં જે 60% ડી અને ડીઆર મળી રહ્યો છે તે વધીને 63% સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો લાખો કર્મચારીઓને પેન્શનોને સીધો આર્થિક લાભ મળશે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે મિત્રો, આ મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી કરે છે? તો મિત્રો, સરકાર કોઈ અંદાજના આધારે ડીએ નક્કી કરતી નથી. તેના માટે સત્તાવાર માપદંડ છે, જેને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે ESCPIW ઇન્ડેક્સ કહેવામાં આવે છે. આ ઇન્ડેક્સ દેશમાં મોંઘવારી કેટલી વધી રહી છે તેનો અંદાજ આપે છે. સરકાર દર મહિને જાહેર થતા આ ઇન્ડેક્સ આંકડાના આધારે એનઆરડી ગણતરી કરે છે મિત્રો. જુલાઈ 2026 માટે ગણતરીમાં જુલાઈ 2025થી લઈને જુલાઈ 2026 સુધીના 12 મહિના ESCP ડેટાના આંકડા સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આખા વર્ષ દરમિયાન મોંઘવારી કેટલો વધારો થયો તેના આધારે સરકાર નક્કી કરે છે કે કર્મચારીઓને પેન્શનનો કેટલો વધારો આપવો જોઈએ. હવે મિત્રો, વાત કરીએ 2026ના તાજેતરના આંકડા વિશે. તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ESCPIW ઇન્ડેક્સ મુજબ મે 2026માં ઇન્ડેક્સ 150.8 રહ્યો છે, જ્યારે એપ્રિલ 2026માં આ આંકડો 149.9 હતો. એટલે કે માત્ર એક મહિનામાં ઇન્ડેક્સમાં 0.9 પોઈન્ટ વધારો નોંધાયો છે. આ વધારો દર્શાવે છે કે મોંઘવારી સ્તર હજુ પણ ઊંચું છે અને તેના આધારે ડીએમાં પણ વધારો થવાની સંભાવના મજબૂત બની રહી છે. હવે સૌથી મહત્ત્વની વાત એ કે હજુ સુધી જૂન 2026નો ESCPI ડેટા ઇન્ડેક્સ જાહેર કરવાનું બાકી છે મિત્રો. જૂન મહિનાનો ઇન્ડેક્સ અંદાજ મુજબ લગભગ 151ની આસપાસ રહે છે. તો ગણતરી મુજબ ડીએનો લગભગ 63.7% સુધી પહોંચી શકે છે. પરંતુ મિત્રો, સરકાર સામાન્ય રીતે દર્શાવમાં ડીએ જાહેર કરે છે મિત્રો. સરકાર સંપૂર્ણ આંકડામાં જાહેર કરે છે તેથી 63.7 ગણતરી થાય તો પણ સત્તાવાર રીતે 63% ડીએ જાહેર થવાની શક્યતા વધારે છે. આનો સીધો અર્થ થાય છે કે હાલમાં 60%ની સરખામણી કર્મચારીઓ અને પેન્શનને લગભગ 3% વધારો મળી શકે છે. જોકે અહીં એક મહત્ત્વની વાત યાદ રાખવી જરૂરી છે કે હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. આખરી નિર્ણય જૂન 2026ના ઇન્ડેક્સ પર જાહેર થયા પછી અને સરકારી મંજૂરી બાદ જ લેવામાં આવશે. તેથી હાલમાં તેની સંભાવના તરીકે જોવી જોઈએ મિત્રો. સમજવે કે આ વધારો લાભ ક્યારે મળશે. તો સરકાર દર વર્ષે 2 વખત ડીએ અને ડીઆરમાં સમીક્ષા કરે છે. પ્રથમ સમીક્ષા 1 જાન્યુઆરી લાગુ થાય છે, બીજી સમીક્ષા 1 જુલાઈથી લાગુ થાય છે. ભલે સરકાર તે રાહતની જાહેરાત થોડા મોડા મહિનાથી કરે છે, પરંતુ તેનો અમલ તો પાછલી તારીખથી કરવામાં આવે છે. એટલે કે જુલાઈ 2026થી ડીએમાં વધારો મંજૂર થશે તો ભલે જાહેરાત સપ્ટેમ્બરમાં અથવા ઓક્ટોબરમાં થાય, કર્મચારી પેન્શન 1 જૂનથી વધારો લાભ મળે છે. તો ત્યારબાદ મિત્રો, જે મહિનો છે તે એરિયસ પણ ચૂકવવામાં આવે છે. મિત્રો, પાછલા વર્ષો અનુભવ પર નજર કરીએ તો સરકાર સામાન્ય રીતે તહેવારો પહેલાં જુલાઈ ડીએ જાહેરાત કરે છે. ઘણી વખત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાના આ જાહેરાત કરવામાં આવી છે. એટલે આ વર્ષે પણ કર્મચારી પેન્શનની નજર સરકાર આગામી નિર્ણય પર ટકેલી છે. હવે વાત કરીએ કે પગાર પેન્શન પર તેની અસર શું પડી શકે છે. તો મિત્રો, દરેક કર્મચારી મૂળ પગાર અલગ હોય છે અને દરેક પેન્શનની મૂળ પેન્શન પણ અલગ હોય છે. એ દરેક વ્યક્તિ મળનારી વધારાની રકમ પણ અલગ રહેશે. પરંતુ એક વાત નિશ્ચિત છે મિત્રો કે 3% વધારો થાય તો કર્મચારી માસિક પગારમાં વધારો થશે અને પેન્શનની માસિક પેન્શનમાં વધારો જોવા મળે છે.
એક દર મહિને મળતી આવકમાં મોટી રાહત મળશે. મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા સૌથી મહત્વની બાબત એ છે કે જૂન 2024માં ARCPI ઇન્ડેક્સ જાહેર થયા પછી સ્પષ્ટ થશે કે આખરી ગણતરી કેટલી બને છે અને સરકાર ડીએ કેટલો જાહેર કરે છે. તેથી આગામી દિવસોમાં આવનાર સત્તાવાર આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ છે કે શું વધારો લાભ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ જ મળશે કે પછી ગુજરાત રાજ્ય કર્મચારીઓ અને પેન્શન પર તેનો લાભ મળશે? તો મિત્રો, સામાન્ય રીતે ગુજરાત રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના ડીએના નિર્ણયના ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓ અને પેન્શનો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો જાહેર કરતી હોય છે. જો કે તેની જાહેરાત રાજ્ય સરકાર અલગથી કરે છે. તેથી ગુજરાત લાખો કર્મચારી અને પેન્શનો પણ સરકારના આગામી નિર્ણય પર નજર રાખીને બેઠા છે. જો કે કેન્દ્ર સરકાર 63% ડીએ જાહેર કરે છે ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી સારા સમાચાર મળવાની શક્યતા વધી શકે છે. જો કે અહીં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે રાજ્ય સરકારના સત્તાવાર જાહેરાતમાં થયા પછી જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. મિત્રો, ઘણા લોકો એવા પ્રશ્નો પૂછે છે કે 3% વધારો થશે તો શું દરેક વ્યક્તિને એક સરખો લાભ મળશે? તો મિત્રો, તેનો જવાબ છે નહીં. કારણ કે ડીઆર ગણતરી દરેક કર્મચારી બેઝિક પગાર દરેક પેન્શન બેઝિક પેન્શન આધારિત કરવામાં આવે છે. એટલે કે જેમનો મૂળ પગાર વધારો હશે તેમને વધારાની રકમ વધુ મળશે, જ્યારે ઓછા મૂળ પગાર ધરાવતા કર્મચારી પ્રમાણ ઓછી રકમ મળશે. પરંતુ એક વાત ચોક્કસ છે, 3% વધારો દરેક માટે આર્થિક રાહત લઈને લાવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યા કે હાલમાં 60% ડીઆર મળી રહ્યો છે. 2024ના ઇન્ડેક્સ વધારો નોંધાયો છે. જૂન 2024 ઇન્ડેક્સની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ તમામ ગણતરી અનુકૂળ રહેશે. જુલાઈ 2024ની મોંઘવારી રાહ 63% સુધી પહોંચી શકે છે. આ નિર્ણય લાખો સરકારી કર્મચારી અને પેન્શન માટે સીધો આર્થિક રાહત લઈને આવી શકે છે. તો મિત્રો, તમે શું માનશો કે આ વખત સરકાર 3% વધારો જાહેર કરશે કે પછી કોઈ અલગ નિર્ણય લઈ શકે છે? તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો.